Hello. First of all, though, I love you all, and second of all, I love you too, yeah. વેલકમ સ્વીટા. ઓકે સ્વીટી, ધોરણ 10 એનો ચેપ્ટર ગયો તો કે વિજ્ઞાનમાં બીજું ચેપ્ટર એસિડ, બેઝ અને ક્ષાર. એમાં 2 માર્કના કર્યા. હવે 4 માર્કમાં આપણે ગહાવાનું ધીરે ધીરે છે, છોડાવી ન જાય એટલે. પણ એ પેલા આપણા શરીરના જેટલા મહત્વના હોય, જેમ કે આંખ, નાક, કાન, આ 4 અંગ હોય ને ખુલી જવા જોઈએ. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. એસિડ, બેઝ અને ક્ષાર એમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ત્રણેય એક્ઝામ માટે સેમ જ હોય. ઓકે સ્વીટી, આપણે શા માટે ઓનલાઈન આવ્યા એ વાત કરી લઈએ. ઓકે, આપણે ઓનલાઈન આવ્યા એનું કારણ શું છે સ્વીટ? તો કે 50 રૂપિયામાં મેથ્સ મળવું જોઈએ, 50 રૂપિયામાં સાયન્સ મળવું જોઈએ, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળવું જોઈએ, અને 50 રૂપિયામાં ઇંગ્લિશ મળવું જોઈએ. ટૂંકમાં 200 રૂપિયામાં આ 4 સબ્જેક્ટ 1 મહિના માટે મળવા જોઈએ. ઓકે સ્વીટી, એટલે મારા ખ્યાલ મુજબ 2000 માં આખો કોર્સ થાય. ઓકે સ્વીટી, મસ્ત ઈઝી અને સ્મૂથ. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશો. કેટલું તો કે 50 રૂપિયામાં. એટલે કોઈ જે ઓનલાઈન ટાઈકોન છે ને એ બધા એને રિક્વેસ્ટ છે કે ઓનલાઈન તો આટલામાં મળવું જોઈએ. આનાથી મોંઘું હોય ને તો થોડાક લાઈને આવી જઈએ. જે હું કોઈ વિનંતી કરું, રિક્વેસ્ટ કરું, આઈ એમ બેગિંગ ટુ યુ. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની ક્લોર આલ્કલી પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો. જો કે આકૃતિ મને એટલી જ દોરતા આવડે જેટલી તમને કેમિસ્ટ્રી ફાવે ને, એટલે મતલબ બહુ ઓછી. એટલે આમાંથી અમુક ને બધાને કમ્પ્લીટ સ્વીટ. ખાસ ધ્યાન રાખશું કે ક્લોર આલ્કલી પ્રક્રિયા. હવે આ પ્રશ્નો આને સમજવાનો હોય ખાસ. શું સ્વીટ? ક્લોર આલ્કલી પ્રક્રિયા. હવે જો આમાં યાદ શું રાખવાનું? ક્લોર એટલે ક્લોરીન, અને આલ્કલી એટલે એને OH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે સ્વીટી, ક્લોર આલ્કલી પ્રક્રિયા એને આકૃતિ સહિત સમજાવવું, અને એના બે ઉપયોગ કહેવાના છે. તો કે ક્લોર આલ્કલી પ્રક્રિયા કેવી રીતના થાય એ ખાસ ધ્યાન સમજવાનું છે. સમજશો તો જ બધી વસ્તુ તમારી મગજમાં ઉતરશે. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. કેવી? તો કે ક્લોર આલ્કલી પ્રક્રિયા. ખાસ ધ્યાન રાખશું. ક્લોર એટલે ક્લોરીન થાય, અને આલ્કલી એટલે સ્વભાવે કેવા હોય? બેઝ, બેઝિક સ્વભાવે બેઝ હોય. કેવા? ક્લોર એટલે ક્લોરીન, આલ્કલી એટલે કેવો સ્વભાવ ધરાવતો હોય સ્વીટ? બેઝિક સ્વભાવ. મતલબ એને હોય છે તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેવો સ્વભાવ ધરાવે સ્વીટી? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક સ્વભાવ ધરાવે. એની આકૃતિ દોરીને વર્ણન કરવાનું હોય. જો ક્લોર આલ્કલી પ્રક્રિયામાં ખાલી એક યાદ રાખવાનું, એક એનોડ, એક કેથોડ અને એક NaOH. એનોડ હોય તો એનોડ ઉપર શું મળે, કેથોડ હોય તો કેથોડ ઉપર શું મળે, અને NaOH કેવી રીતના થાય, આ બધું કહેવાનું છે. ખાસ ધ્યાન રાખજો. સમજાઈ ગયું સ્વીટી? ક્વેશ્ચન શું હોય તો કે ક્લોર આલ્કલી પ્રક્રિયા એટલે શું, તેની આકૃતિ દોરો, અને એમાં જેટલી પ્રોડક્ટ મળે એ બધી પ્રોડક્ટના ઉપયોગ. તો કેટલી પ્રોડક્ટ મળશે સ્વીટ? તો કે 3 પ્રોડક્ટ મળે. કઈ? તો એક તો હાઇડ્રોજન, ક્લોરીન, અને ત્રીજું હું તો કે NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આના બે ઉપયોગ કહેવાય. પ્રશ્નો આવો હોય. પ્રશ્નો સમજાઈ ગયો સ્વીટ? કઈ નથી, ઈઝી પીઝી, અને બોર નથી થવાનું. વિજ્ઞાન બોર થવાનો વિષય નથી, બોર કરવાનો વિષય. મતલબ ઓકે સ્વીટ, ખાસ ધ્યાન રાખશું કે ક્લોર આલ્કલી પ્રક્રિયા એટલે શું, એની વ્યાખ્યા હવે કેવી રીતના લેવાની? તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા, મતલબ એમાં બેટરી જોડતા, સેલ જોડતા, કે XYZ વસ્તુ જોડતા. કમ્પ્લીટ સમજાઈ ગયું? વિદ્યુત પ્રવાહ પસાર કરવો એટલે સમજાય ગયા? વિદ્યુત પ્રવાહ પસાર કરતા હું સમજાઈ ગયું? એની હારે બેટરી જોડો કે સેલ જોડો કે XYZ, ટૂંકમાં ગમે એ રીતના શું કરવાનું? તો કે થતો હોય એ રીતના, ગમે એ રીતના. એટલે સમજાય ને સ્વીટ? સમજાઈ ગયું? બેટરી, સેલ કે જેવી રીતના એની જે રીત હોય ને એ રીતના. ઓકે સ્વીટ, શું કરવાનું? તો કે બેટરી, સેલ કે XYZ ગમે એ જોડી શું કરવાનું?
તો કે વિદ્યુત પ્રવાહ પસાર કરો, મતલબ સેલ જોડી અને સ્વિચ ચાલુ કરી દેવાની. તો આ શું થાય? વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો આપણે હવે જો એમાંથી કરવાનો એ આપણે ખ્યાલ હોવો જોઈએ ને. તો કે સોડિયમ ક્લોરાઇડ, હું સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી, કેમાંથી સ્વીટ? સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. બેટરી હોય એના દ્વારા થાય કે સેલ હોય અથવા કોઈ પ્લાન્ટની સાઇઝ ઉપર આધાર. ઓકે સ્વીટ, એમાંથી શું કરવાનું? એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરી સેલ જોડી અને પાવર ચાલુ કરી દો એટલે એ દ્રાવણમાંથી શું થાય? તો કે વિદ્યુત પ્રવાહ પસાર થવા માંડે. કેનું? તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા. કમ્પ્લીટ. કેટલી વસ્તુ મળે? તો કે એનું વિઘટન થાય. કોનું સ્વીટ? તો કે આ સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ હોય ને એનું વિઘટન થાય. કમ્પ્લીટ. સમજાઈ ગયું? હું કહું વિઘટન મતલબ આ છૂટું પડશે. સમજાઈ ગયું? શું વિઘટન મતલબ? છૂટું પડે. ખાસ ધ્યાન રાખજો. હજી આપણે કેમ થાય શું થાય ને સમજવાની ટ્રાય કરી, બાકી ડિટેલમાં તો આપણે પછી તોડી નાખવાનું. ઓકે સ્વીટ, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થઈ ક્લોરીન, હાઇડ્રોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. હવે ક્લોરીન ક્યાં બને, હાઇડ્રોજન ક્યાં બને અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ક્યાં બને એ આપણે જરીક પછી જોઈ લઈશું. કમ્પ્લીટ સ્વીટ, ખાસ ધ્યાન રાખજો. આ વ્યાખ્યા છે. 4 માર્કનો ક્વેશ્ચન હોય તો વ્યાખ્યા લખશું, આકૃતિ લખશું અને પછી બે ઉપયોગ લખશું. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું કે સોડિયમ ક્લોરાઇડના સમજાઈ ગયું વિદ્યુત પ્રવાહ પસાર કરતા એટલે સમજાય ને મારી સમજાય છે સ્વીટી? ખાસ ધ્યાન રાખવાનું, બોર નથી થવાનું. બોર થતો ને તો એક વાર્તા તમે, એક જંગલ હતું ને એમાં એક સિંહ બેઠો હતો, શાંતિથી બેઠો હતો. એટલામાં એને બાજુમાં એક ઉંદેડો આવીને હરી કરવા માંડ્યો. ખાલી હરી નહીં, ઈ ટાઈપની હરી. કમ્પ્લીટ. સિંહે એકવાર તો કઈ નાખી જોઈને જવા દીધું. વરી ગુંદેડો થયો ને તો જરીક થાય તો એને પેટ ઉપર ચડે, જરીક થાય તો એના માથા ઉપર ચડે, જરીક થાય તો એની ચડે. ટૂંકમાં એની આજુબાજુ ઘૂમરા દે ને એની હાવ મગજની માં ઠોકી નાખીએ એમ કહી શકો. સિંહ થોડીક વાર તો કઈ ના બોલ્યું કે કઈ વાંધો નહીં, કે ભલે ને જરીક વાર મોજ કરે, કઈ વાંધો નહીં, હાલશે. એટલામાં શું થયું? પછી હાવ સિંહ કંટાળી ગયો ને એક ઝાપટ મારી અહીંયા બેહાડી પકડી. અને એટલામાં શું થયું? સિંહ જેવો પૈકડો, જેવો ખાવાની તૈયારી કરતી ને ત્યાં ઉંદરડો બોલ્યો, બાપુ રહેવા દો ને યાર, આજ મૂકી દો. ત્યાર પછી હવે જરૂર કોઈ દી એટલે કોઈ દી ના થાય ને એવું જરૂર પડશે ને તો મને તમે ખાલી એક કોલ દેજો, હું આવીશ. સિંહ હું ભૂખ્યો નહોતો ને મસ્ત મૂડમાં હતો, કારણ કે આજ ઘરેથી કઈ પ્રોબ્લેમ નહોતો. સમજાઈ ગયું? ઉંદરડે કીધું, બાપુ હવે કોઈ દી ના થાય, આ છેલ્લી વાર હવે તમે કયો ને તો તમારો હવે હું પગે પડું એમ. સિંહ મૂડમાં હતો તો એ કાંઈ વાંધો નહીં. હવે ઉંદર જાતું તો જાતા શું થયું? તો કે જાતા કીધું કે બાપુ ક્યાંય જરૂર પડે ને એટલે સૌથી પહેલા હું હાજર રહીશ. આટલું કઈ ઉંદર નીકળો. હવે ખાસ ધ્યાન હજી વાર્તા આપણે આગળ લઈ, પ્રશ્નો મોટો એટલે લેવી જો કે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે કેનાથી? તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થાય. વિઘટન એટલે છૂટું પડે. સમજાઈ ગયું સ્વીડન? સમજાઈ ગયું હું કહું? તો કે તેનું વિઘટન થઈ, જો એ ખાસ ધ્યાન રાખજો, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા શું થાય? તેનું વિઘટન થાય. વિઘટન શબ્દ યાદ રાખવાનો. વિઘટન મતલબ છૂટું થાય. વિઘટન થઈ શું? તો કે ક્લોરીન, હાઇડ્રોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. ક્લોરીન, હાઇડ્રોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? તો કે આ રાસાયણિક પ્રક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવાય. સમજાઈ ગયું સ્વીડન? કે આ રાસાયણિક પ્રક્રિયાને
સોરી આ પ્રક્રિયાને કેવી સ્વીટહાર્ટ અહીં લખો આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહે છે. સૌથી પહેલા હું લખીશ સ્વીટહાર્ટ તો કે આ વ્યાખ્યા લખીશ. આમાં ક્લોર એટલે ક્લોરીન સમજાઈ ગયું સ્વીટહાર્ટ. ક્લોરીન ક્યાં મળશે, હાઇડ્રોજન ક્યાં મળશે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ક્યાં બનશે એ આપણે લખવું જોઈએ કે આમાં ક્લોર એટલે ક્લોરીન હું અને આલ્કલી એટલે હું તો કે આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. શું આમાં ક્લોર એટલે ક્લોરીન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. પહેલા તો સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થઈ અને કેટલી વસ્તુ મળે સ્વીટહાર્ટ તો કે 3 વસ્તુ મળે. ઉભા રહ્યો આકૃતિ દેખાડો મને. ક્યાં છે આકૃતિ? આ શું કીધું સ્વીટહાર્ટ તો કે સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ લીધું. ઓકે સ્વીટી ખાસ ધ્યાન રાખશું. આ શું હે તો કે સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ. એમાં શું કર્યું સ્વીટહાર્ટ તો કે એમાંથી બેટરી જોડી કે જી કયો વિદ્યુતનો સ્ત્રોત કમ્પ્લીટ જે કયો એક્સ વાય ઝેડ વસ્તુ કયો જી કયો કમ્પ્લીટ સ્વીટહાર્ટ સમજાઈ ગયું. તો કે એક બાજુ હું તો કે એનોડ બાજુ ધન ધ્રુવ જોડ્યો, કેથોડ બાજુ હું તો કે સ્વીટહાર્ટ ઋણ ધ્રુવ જોડ્યો. કમ્પ્લીટ. હવે જો ખાસ ધ્યાન રાખશું એનોડ અને કેથોડ. આ શું હોય તો કે આ છે સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ. સોડિયમ ક્લોરાઇડ મતલબ મીઠું, પાણી વાળું મીઠું, એનું જલીય દ્રાવણ. એમાં શું કર્યું તો કે એમાં 2 સળિયા ગોઠવા, એક કેનો તો કે એનોડ અને એક કેથોડ. આ બેને શું કર્યું તો કે આને બેટરી સેલ કે એક્સ વાય ઝેડ વસ્તુ વાળે જોડીને ચાલુ કર્યું એટલે વિદ્યુત પ્રવાહ શું થયું તો કે વહેવા માંડ્યું. કમ્પ્લીટ. હવે શું થાય તો કે આ જલીય દ્રાવણ હતું ને એનું વિઘટન થશે. વિઘટન મતલબ છૂટું પડવું. છૂટું પડવામાં તો સમજે સ્વીટહાર્ટ ખાસ ધ્યાન રાખશું પણ ટાળવાનું નથી. ઓકે સ્વીટહાર્ટ. જેવું વિઘટન થશે એટલે કેથોડ ઉપર શું મળશે સ્વીટહાર્ટ તો કે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે અને એનોડ ઉપર શું તો કે એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે છે. અને દ્રાવણમાં શું તો કે દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એકત્ર થાય છે. કમ્પ્લીટ. જેને ક્યાં તો કે XYZ જગ્યાએથી શું કરી તો કે કાઢી અને પાત્રમાં એકઠું કરવામાં આવે. કેટલી વસ્તુ મળે 3. કઈ તો કે એક હાઇડ્રોજન, એક ક્લોરીન અને એક સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોજન ક્યાં મળે સ્વીટહાર્ટ તો કે હાઇડ્રોજન કેથોડ એટલે માઇનસ ધ્રુવ ઉપર. ઓકે સ્વીટી. ક્યાં મળશે કેથોડ ઉપર. અને ક્લોરીન ક્યાં મળશે એનોડ એટલે ક્યાં ધ્રુવ ઉપર તો કે ધન ધ્રુવ ઉપર. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ક્યાં મળશે તો કે જે આ જો આને શું કરશે તો કે એનો નિકાલ કરી અને પાત્રમાં શું કરશે તો કે એક જગ્યાએ એકઠો કરવામાં આવે છે. સમજાઈ ગયું. હવે જેવું હવે આગળ જો હું ઓલો ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખો. સમજવાની વાત છે. સમજતા આવડે એટલે ગમે એ પ્રશ્નને તમે ઇઝીલી કરી દો એમ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ ખાસ ધ્યાન રાખશું. ક્લોર આલ્કલી પ્રક્રિયા એટલે શું તો કે સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી તેનું વિઘટન થઈ અને 3 વસ્તુ મળે હાઇડ્રોજન, ક્લોરીન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એમાંથી હાઇડ્રોજન ક્યાં મળશે તો કે હાઇડ્રોજન કેથોડ ઉપર મળશે. ક્લોરીન ક્યાં મળશે સ્વીટહાર્ટ તો કે ક્લોરીન એનોડ ઉપર મળશે. અને જલીય દ્રાવણ ક્યાં તો કે પાત્રના તળિયેથી એનો વ્યવસ્થિત નિકાલ કરી અને ક્યાં તો કે એનો સંગ્રહ કરવામાં આવે છે. હવે ખાસ ધ્યાન રાખશી કેથોડ ઉપર હાઇડ્રોજન, એનોડ ઉપર ક્લોરીન. ઓકે સ્વીટહાર્ટ. સમજી ગયું કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થઈ ક્લોરીન, હાઇડ્રોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને. આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવાય. આમાં ક્લોર એટલે ક્લોરીન, આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે જો ક્લોરીન ક્યાં મળશે તો કે ક્લોરીન એનોડ પર મળે છે. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. અને બીજું શું હતું તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજન ક્યાં મળે તો કે હાઇડ્રોજન કેથોડ પર મળે છે. આટલું લખશું, વ્યાખ્યા લખશું અને આ સમજાવશું. ક્લોર એટલે ક્લોરીન, આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ.
ત્યાર પછી ક્લોરીન ક્યાં મળશે એનું સ્થાન લખશું અને હાઇડ્રોજન ક્યાં મળશે એનું સ્થાન લખશું. પછી વ્યવસ્થિત શું કરશું સ્વીટહાર્ટ, તો કે આ વ્યાખ્યા લખાઈ જાય એટલે આટલું લખવાનું પછી આકૃતિ લખીને આ લખશું. ઓકે સ્વીટી, જે આકૃતિ તમારે ટેક્સ્ટ બુકમાં નવનીતમાં કે હમણાં જોઈ લખો તો કઈ વાંધો નથી. ઓકે સ્વીટહાર્ટ, શું કરવાનું, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થાય. વિઘટન મતલબ છૂટું પડવું. ઓકે, છૂટું પડી અને કેટલી 3 પ્રોડક્ટ આપે. કઈ કઈ સ્વીટહાર્ટ, તો કે ક્લોરીન, પછી હાઇડ્રોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આમાંથી ક્લોરીન ક્યાં મળશે સ્વીટહાર્ટ, તો કે ક્લોરીન એનોડ ઉપર કે એનોડનો જે સળિયો હોય છે એમાં, અને હાઇડ્રોજન કેથોડ પર જમા થાય છે. કમ્પ્લીટ સ્વીટહાર્ટ, અહીંયા સુધી કમ્પ્લીટ. હવે શું કરશું, તો કે આટલું લખાઈ જાય એટલે આકૃતિ દોરશું, એની નીચે આ લખશું. પછી શું કરશું, તો કે જે વસ્તુ મળે એના શું કરશે સ્વીટહાર્ટ, તો કે એના ઉપયોગ કરશે, એના ઉપયોગ લખશું. ઓકે સ્વીટહાર્ટ, જો હજી એકવાર જોઈ લઈએ કેમ થાય. તો કે સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ લીધું, હું તો એક પાત્ર, આમાં હું કહ્યું સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ. આ શું હે, તો કે સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ. હવે બે શું કરવાનું સ્વીટહાર્ટ, તો કે એક એનોડ મૂકવાનો અને એક કેથોડ મૂકવાનો. ઓકે સ્વીટહાર્ટ, શું એનોડ અને કેથોડ. હવે શું કરશે સ્વીટી, તો કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે શું કરશે, તો કે આ પ્લસ અને આ માઇનસ. હવે શું કર્યું, તો કે કર્ણને જી ક્યુ એક્સ વાય ઝેડ ચાલુ કરશું એટલે આ એનોડનો જે સળિયો હોય ને સ્વીટી, ખાસ ધ્યાન, સળિયાનું કહું, યુ ગોટ ઇટ માય બોય. ખાસ ધ્યાન રાખશું, બોર નથી થવાનું, ઈઝી બીઝી સ્મૂથ અને કામનો ક્વેશ્ચન 3 એક્ઝામ માટે, એટલે ખાસ ધ્યાન રાખવાનું કમ્પ્લીટ. કે એનોડનો જે આ તંત્રુ છે ને, આ સળિયો એનોડનો, અહીંયા હું સ્વીટહાર્ટ ભેગું થાય, તો કે અહીંયા ક્લોરીન ભેગું થાય. સમજાઈ ગયું સ્વીટી? કેથોડ હે, હવે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનું ચાલુ છે. ઓકે સ્વીટી, સમજાઈ ગયું? હવે કેથોડનો જે ઋણ ધ્રુવ છે અહીંયા હું, તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને દ્રાવણમાં શું બને, તો કે એમાં દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH બને છે. મતલબ જલીય દ્રાવણ કેનું હતું, તો કે સોડિયમ ક્લોરાઇડ નું. એમાંથી કેટલી વસ્તુ મળી, તો કે 3 વસ્તુ મળી કમ્પ્લીટ. ક્લોરીન, હાઇડ્રોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આમાં ક્લોર એટલે ક્લોરીન, આ હું ક્લોર, અને આ NaOH એટલે બેઝિક સ્વભાવ. બેઝિક મતલબ આલ્કલી. તો ક્લોર આલ્કલી પ્રક્રિયા થઈ ગઈ. સમજાઈ ગયું? સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી જેવો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે 3 વસ્તુ મળી, ક્લોરીન, હાઇડ્રોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ, ક્લોરીન, હાઇડ્રોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આમાં ક્લોરીન એટલે ક્લોર અને NaOH એટલે આલ્કલી. શા માટે, તો કે આલ્કલી એટલે સ્વભાવે કેવો હોય, બેઝિક. તો NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેવું હોય સ્વભાવે સ્વીટહાર્ટ, બેઝિક હોય. કેવું હોય માય લવ, બેઝિક. NaOH કેવું હોય સ્વીટહાર્ટ, તો કે NaOH બેઝ હોય. તો કે જે બેઝ હોય ને માય લવ, એ કેવું હોય સ્વભાવે બેઝિક. તો આ થયું ક્લોર ફોર ક્લોરીન અને આલ્કલી ફોર NaOH. શું થયું, તો કે સોડિયમ ક્લોરાઇડ નું વિઘટન થયું, એ છૂટું પડી અને 3 વસ્તુ બનાવી. એમાંથી ક્લોરીનનો ઉપયોગ અને હાઇડ્રોજનનો ઉપયોગ અને NaOH નો ઉપયોગ લખવાના છે. તો સ્વીટહાર્ટ, ક્લોરીન ક્યાં ઉપયોગ, 2 ઉપયોગ લખશે. બધાયમાં તમે એ લખી શકો કે પ્રયોગશાળામાં ક્યાંક ને ક્યાંક તો ઉપયોગ આવતો હોય, તો કે એક પ્રયોગશાળામાં ઉપયોગી હોય. બીજું ક્લોરીન ક્યાં હોય, તો કે પાણીને જંતુરહિત કરવા માટે ઉપયોગી હોય, કે પાણીના શુદ્ધિકરણ માટે હોય, પીવીસી જેવી લાઈન હોય તો એના માટે હોય. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. તો કે હવે એમાં શું જોશું સ્વીટી, તો કે ક્લોરીનના ઉપયોગ. સમજાયું? ક્લોરીનના ઉપયોગ, તો કે ઈ ક્યાં ઉપયોગી હોય સ્વીટહાર્ટ, એક તો કે પ્રયોગશાળામાં. ક્યાં, તો કે પ્રયોગશાળામાં ઉપયોગી હોય છે. આ પેલું શું થયું, તો કે પ્રયોગશાળામાં ઉપયોગી મતલબ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ઉપયોગી હોય. કમ્પ્લીટ, આ પેલું. બીજું શું સ્વીટહાર્ટ, તો કે પાણીના શુદ્ધિકરણમાં, તો કે પાણીને જંતુ રહિત બનાવવા માટે. મતલબ પાણી ખરાબ હોય તો એને શુદ્ધ કરવું હોય તો કેનો ઉપયોગ થાય સ્વીટહાર્ટ, ક્લોરીન. કે પાણીને
જંતુ રહિત બનાવવા. આ બે ઉપયોગ થઈ ગયા. આ તમે ગમે ત્યાં લખ્યું કમ્પ્લેટ સ્વીડર. અને ત્રીજું હું તો કે પીવીસી ને સીએફસી ને એની બનાવટમાં કમ્પ્લેટ સ્વીડર. આ બે લખવાના છે તો બે કીધા હોય તો બે જ લખવાના. બીજું હું સ્વીડર તો કે બીજું હાઇડ્રોજન વાયુ. તો કે હાઇડ્રોજન ના ઉપયોગ હું સ્વીડર તો કે હાઇડ્રોજન હોય ને એ રાસાયણિક ખાતરોની બનાવટના કારખાના હોય. રાસાયણિક ખાતર જેવું કે એમોનિયા હોય, એમોનિયા એટલે એમાં એન આવે ને એચ આવે, તમને ખબર ને, તો NH3 આવે. તો એચ એટલે શું થાય તો કે હાઇડ્રોજન. તો કે રાસાયણિક ખાતરની બનાવટ કમ્પ્લેટ સ્વીડર. હાઇડ્રોજન નો ઉપયોગ પેલો શું થયો તો કે રાસાયણિક ખાતરની બનાવટમાં. બીજું હાઇડ્રોજન પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ઉપયોગ આવે તો અહીંયા લખીએ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે કમ્પ્લેટ સ્વીડર. સમજાઈ ગયું? આ બે ઉપયોગ લખી નાખો તો હાલે. કમ્પ્લેટ સ્વીડર જો આવી ગયું. બળતણ તરીકે ઉપયોગી થાય, પછી કૃત્રિમ ખાતરની બનાવટમાં, પછી એમોનિયા NH3 ની બનાવટમાં. આ ક્લોરીન હોય તો જળ ઉપચારમાં એટલે પાણીના શુદ્ધિકરણમાં, પીવાના પાણીને જંતુરહિત કરવામાં, પીવીસી CFC વગેરેની બનાવટમાં. કમ્પ્લેટ સ્વીડર ખાસ ધ્યાન રાખશું. શું હતું તો કે બળતણ તરીકે ઉપયોગી હોય હાઇડ્રોજન. તો અહીંયા લખીએ કે બળતણ તરીકે ઉપયોગી હોય. કમ્પ્લેટ સ્વીડર કઈ નથી, ઈઝી પીઝી અને મસ્ત અને સ્મૂથ. કમ્પ્લેટ ખાસ ધ્યાન રાખશું. હવે જો આવી રહ્યું આ આકૃતિ ડિટેલમાં જોઈ લો. કમ્પ્લીટ આ શું હોય સ્વીડર તો કે આ ઋણ ધ્રુવ વાળો સળિયો છે એટલે કેથોડ. અને આ કેવો હોય સ્વીડર તો કે એનોડ, ધન ધ્રુવ વાળો સળિયો છે. કમ્પ્લીટ સ્વીડર. હવે શું કર્યું તો કે આમાં સેલ કે XYZ વસ્તુઓ જોડી નાખી. જોડી એટલે શું થયું તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેટલી તો કે ત્રણ વસ્તુ મળે. ક્લોરીન, પછી બીજું શું તો કે હાઇડ્રોજન વાયુ, અને ત્રીજું શું તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેનો શું કરવામાં આવે તો કે પાત્રના તળિયેથી બીજા કોઈ પાત્રમાં નિકાલ કરવામાં આવે છે. હવે આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રિયા શા માટે કહેવામાં આવે તો કે ક્લોર એટલે ક્લોરીન અને આલ્કલી એટલે NaOH, જે સ્વભાવે કેવા હોય બેઝિક હોય. તેથી બેઝિક વસ્તુને આલ્કલી કહે. કમ્પ્લીટ. તો કે ક્લોર આલ્કલી પ્રક્રિયા શા માટે તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થઈ અને ત્રણ વસ્તુ બને છે. કઈ કઈ સ્વીડર? ત્રણ વસ્તુ બને છે. એક સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન અને ક્લોરીન. આ ત્રણેય બને છે. આમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું તો કે આલ્કલી, અને ક્લોરીન એટલે શું તો કે ક્લોર. તેથી આ પ્રક્રિયાને કેવી સ્વીડર કહેવાય તો કે આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહે છે. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. હવે સિંહ વાળી વાત તમે કેમ પૂછ્યા? હા, બોર નહીં થવાનું. બોર થઈ જાવ ને એટલે તો કે શું થયું સ્વીટી તો કે સિંહે ઉંદરડાને મૂકી દીધો. ભાઈ જા ને તું મગજ અત્યારે રહેવા દે, મને હુવા દે સાને. વહી ગયું ઉંદેડો. થોડાક ટાઈમ થયા ને તો શું થયું સ્વીડર? એક શિકારી જંગલમાં આવ્યો છે ને એને ઝાડ જ્યાં ને ત્યાં ગોઠવી. ઝાડ ગોઠવી સિંહ હતો તેથી બરાબર પીધે નીંદરમાં. ઘરેથી બાઈ જોઈ તો બાચીને ગયું દુકાને જઈને પીધીને હાઈલો આવતો થોડોક તો હલવા દીધું. હજી હાઈલો આવતો હતો. જેવો ઘરથી થોડોક આગો હતો ને, ટૂંકમાં આમ 2 ગોલાઈ છેટી એટલો આગો હતો ને, ત્યાં એની પગ ક્યાં તો એક જારી શિકારી મૂકી એમાં હલવાઈ ગયો. એટલે સિંહ દેવા મીઠો રાડું એવી રાડું દીધી. ઓલો જે રાડું દેતો હતો ને એટલે સિંહે જે ઉંદેડાને મૂક્યો હતો ને એ ઉંદેડો સાંભળ્યો એટલે હળી કાઢતો તરત આવ્યો ને એટલે સિંહે કીધું કે તું શું કરવા આવ્યો? એ કાંઈ નહીં કે એકવાર તમે મને મૂકી દીધો હતો ને. તો સિંહ કે હા મૂકી દીધો. તો હવે તું શું કરી? કાંઈ નહીં, હું બેઠો જો. તે કેટલાની જિંદગીની માં ઠોકી નાખી. આજનો તારી કેમ ઠોકાય નહીં મારે જોવી. એટલે ઉંદેડો શું કર્યું તો કે થોડોક આખો જઈને બેસી ગયો
અને શિકારી આવ્યો, શિકારીએ સિંહને મારી XYZ વસ્તુ, સિંહ મરી ગયો. ઉંદેડો બેઠા બેઠા થયો રાજી. શા માટે? ઉંદેડો કે તે કેટલાયને મારા, તું એક મરે તો કઈ મને પ્રોબ્લેમ નથી. મોરલ ઓફ ધ સ્ટોરી શું હોય? તો કે મોરલ ઓફ ધ સ્ટોરી, આ ટાઈમમાં કોઈ વ્યક્તિ કોઈને કામ આવે જ નહીં. તમે એને 5 વાર આવો, 15 વાર આવો, 50 વાર આવો, પણ ઈ ટાણું આવીને તમને બતાવશે જ. મોરલ ઓફ ધ સ્ટોરી હું મેળ આવે ને તો ઠોકી દો, બાકી મૂકવાનું નથી. મૂકશો ને તો ઈ તમારી સામે બેહીને જ તમારા દાંત કાઢશે. ઓકે સ્વીટહાર્ટ, એટલે નાખો જ. શું મોરલ ઓફ ધ સ્ટોરી હું મેળ આવે, તમારી પાસે ઓપોર્ચ્યુનિટી હોય, ચડી બેહો, એ મોકાનો ફાયદો લ્યો. મતલબ ખરાબ રીતે કે અનૈતિકતાથી નહીં, પણ તમારી પાસે ચાન્સ હોય, સિંહ હોય તો એ તો ખોરાક તરીકે ઉપયોગ કરે ને, એની પાસે ખોરાક હતો તોડી જ નાખવાનું. એને મૂકો તઈ બેહીને દાંત કાઢ્યા ને એટલે મૂકવાનું થતું નથી. ઓકે સ્વીટહાર્ટ, ખાસ ધ્યાન રાખશે. હવે એકવાર નજર માર લઈ કેવી રીતના શું થાય. શું હે તો કે ક્લોર આલ્કલી પ્રક્રિયા એટલે હું, આ સમજાવવાનું છે, ખાસ ધ્યાન રાખશું. તો કે ક્લોર આલ્કલી, અરે યાર આને તો મગજ ખાતો થાય. ક્લોર આલ્કલી પ્રક્રિયા એટલે હું, એની આકૃતિ અને એમાં જેટલી મળતી હોય પ્રોડક્ટ, એના ઉપયોગ કહેવાના હતા. તો કે ક્લોર એટલે ક્લોરીન, આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH. શા માટે આલ્કલી? તો કે એ સ્વભાવે બેઝિક હોય. બેઝિક એટલે કેવા? તો કે આલ્કલી. સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ હોય એનું વિદ્યુત વિભાજન કરો એટલે 3 પ્રોડક્ટ મળે, એક હાઇડ્રોજન, એક ક્લોરીન અને એક સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે સ્વીટહાર્ટ, હવે હાઇડ્રોજન, ક્લોરીન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એમાં ક્લોરીન એટલે ક્લોર અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે હું? તો કે આલ્કલી. હવે ક્લોર એટલે ક્લોરીન, આલ્કલી એટલે આલ્કલી, આખું નામ જોડો એટલે ક્લોર આલ્કલી થાય. તેથી આ રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? ક્લોર આલ્કલી પ્રક્રિયા. હવે આમાંથી જે 3 પ્રોડક્ટ મળે, એક એનોડ ઉપર મળશે, એક કેથોડ ઉપર, અને એક ક્યાં? તો કે પાત્રના તળિયે એકઠું થાય એનો નિકાલ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખશું. હવે આ આકૃતિ એ તમે દોરી શકો કમ્પ્લીટ સ્વીટહાર્ટ. શું? તો કે એક કેથોડનો સળિયો લેવાનો, એક એનોડનો સળિયો લેવાનો. એમાં શું કરવાનું? તો કે એમાં XYZ સેલ બેટરી તમને ઠીક લાગે, વિદ્યુતનો કોઈ પણ સ્ત્રોત જોડી દેવાનો, વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. એટલે શું થાય સ્વીટહાર્ટ? જેવો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે સોડિયમ ક્લોરાઇડ હતું એના જલીય દ્રાવણનું વિઘટન થાય. વિઘટન થઈ અને 3 વસ્તુ બનાવશે, ક્લોરીન, પછી બીજું શું સ્વીટહાર્ટ? તો કે બીજું હાઇડ્રોજન, અને ત્રીજું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. એમાં હવે જો વિદ્યુત સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા, વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે તમે બેટરી, સેલ કે XYZ વસ્તુ કોઈ પણ ઉપયોગ કરી શકો. હવે જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું હું વિઘટન થાય. મતલબ એ સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ છૂટું પડે. છૂટું પડી અને કેટલી વસ્તુ બનશે સ્વીટહાર્ટ? તો કે હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થઈ અને ક્લોરીન, હાઇડ્રોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? તો કે આ રાસાયણિક પ્રક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહે છે. આમાં ક્લોર એટલે શું થાય સ્વીટહાર્ટ? તો કે આમાં ક્લોર એટલે ક્લોરીન, આલ્કલી એટલે શું થાય માની લઉં? તો કે આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થઈ ક્લોરીન, હાઇડ્રોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ રાસાયણિક પ્રક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવાય. આમાં ક્લોર એટલે હું ક્લોરીન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ક્લોરીન ક્યાં મળશે? તો કે ક્લોરીન જે એનોડનો સળિયો છે ધન ધ્રુવ ત્યાં મળશે, અને હાઇડ્રોજન ક્યાં મળશે? તો કે કેથોડનો સળિયો છે જ્યાં ઋણ ધ્રુવ છે ત્યાં મળશે. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. પછી હું? તો કે આ આકૃતિ, આ શું કરવાનું સ્વીટહાર્ટ? તો કે એનોડનો સળિયો, આ હું માની લઉં? તો કે કેથોડનો સળિયો. હવે આમાંથી હું કહ્યું સ્વીટી? તો કે આમાં એક બેટરી, સેલ કે XYZ વસ્તુ જોડી અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે 3 વસ્તુ મળી. 3 કઈ? તો કે એક સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ હતું, એમાંથી હું મળ્યું? એક ક્લોરીન મળ્યું,
એક આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યું અને ત્રીજું હું સ્વીટહાર્ટ તો કે ત્રીજું હાઇડ્રોજન વાયુ મળ્યું. કમ્પ્લીટ. આમાં NaOH એટલે શું થાય તો કે NaOH એટલે આલ્કલી થાય, Cl2 એટલે ક્લોરીન. ક્લોરીન મતલબ શું થાય સ્વીટી તો કે ક્લોરીન મતલબ ક્લોર થાય. ઓકે સ્વીટહાર્ટ. એક બાજુ હું તો કે એક ધ્રુવ ઉપર ક્લોરીન મળે, એક ધ્રુવ ઉપર શું મળે હાઇડ્રોજન વાયુ. બોર નથી થવાનું, બોર કરવાનો વિષય છે જે હું તમને કરું મને ખબર છે. આને જાણે કંઈક પ્રોબ્લેમ છે અત્યારે. કમ્પ્લીટ. હવે આમાં ક્લોરીનના બે ઉપયોગ તો કે આપણે બધામાં એક ફિક્સ ઉપયોગ રાખશી પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. કમ્પ્લીટ. કોઈ પણ વસ્તુ હોય તો એ પ્રયોગશાળામાં ઉપયોગી હોય. પછી બીજું હું તો કે પાણીના શુદ્ધિકરણ માટે, ક્યાં તો કે પાણીને જંતુ રહિત કરવા માટે કેનો તો કે ક્લોરીનનો ઉપયોગ થાય છે. પછી ત્યાર પછી હું હતો સ્વીટહાર્ટ તો કે પાછી આકૃતિ. હવે બીજું કેનું તો કે હાઇડ્રોજનનો ઉપયોગ. હાઇડ્રોજન હું તો કે રાસાયણિક ખાતરની બનાવટમાં જોઈ લે આ એની. પછી બીજું હું તો કે પ્રયોગશાળામાં પ્રક્રિયા તરીકે અને બળતણ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. જેમ કે રાસાયણિક ખાતરમાં હું તો કે એમોનિયાની નીડ હોય ને તો એમોનિયા ક્યાંથી બને તો કે હાઇડ્રોજન માંથી. ઓકે સ્વીટહાર્ટ. ખાસ ધ્યાન રાખશું, મસ્ત કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ, મસ્ત ક્વેશ્ચન, ઈઝી ક્વેશ્ચન અને સ્મૂથ ક્વેશ્ચન. 4 માર્ક માટે મોસ્ટ ટાઈમ બી બધી એક્ઝામ માટે. અહીંયા સુધી રહ્યા હો અને આવડી ગયો ને સ્વીટહાર્ટ તો જસ્ટ આઈ લવ યુ. અને તમે શીખવાના ઈરાદા સાથે જ અહીંયા આવ્યા હો, તમારું ફોકસ અહીંયા હોય અને છતાંય કઈ ના સમજાણું તો મારી પાસે કઈ જાજુ નહીં. જસ્ટ આઈ એમ સોરી બાબુ. ઓકે સ્વીટી. ખાસ ધ્યાન રાખજો, શીખવાના ઈરાદાથી આવ્યો હોય, તમારું ફોકસ અહીંયા હોય, તમે તમારો ટાઈમ આ ક્વેશ્ચનને લર્ન એના માટે જ આપ્યું સ્વીટહાર્ટ. અને છતાંય નહીં આવડ્યું તો હું તમારા લેવલે આપી અને તમને ન આપી શકો તો જે મારી ભૂલ છે તો આઈ એમ સોરી બાબુ. ઓકે સ્વીટી. ખાસ ધ્યાન રાખશી. અને તમને આવડી ગયું હોય તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધુ રાજી થનાર વ્યક્તિ કોણ છે તો કે હું પોતે. અહીંયા સુધી રહ્યો આવડ્યું હોય કે ન આવડ્યું હોય રહ્યા હો ને એટલે આઈ લવ યુ વન. અને હવે જાજુ કઈ નથી એટલે જસ્ટ નીકળી પડો.